વડોદરા વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને કરોડોનું કૌભાંડ થયું છે તેવા આક્ષેપો સાથે વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે। ત્યારે અત્યારે જોઈ શકાય તે પ્રમાણે તમામ જે દ્રશ્ય છે એ વડોદરા શહેરના કલેક્ટર કચેરી ખાતેના આ દ્રશ્ય છે અને અહીંયા જોઈ શકાય તે પ્રમાણે બોટ સાથે જે સેફ્ટી ગાર્ડ છે તે સેફ્ટી ગાર્ડ પહેરીને જે વડોદરાની ચિંતા કરતા જે લોકો હોય છે તે અત્યારે હાલ વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે। અત્યારે હાલ જોઈ શકાય તે પ્રમાણે તમામ આ દ્રશ્ય વડોદરા જે છે તે ટીમ વડોદરા અત્યારે હાલ વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે બોટ સાથે અગત્યના જે પુરાવાઓ છે તે પુરાવા સાથે અત્યારે હાલ જે ટીમ વડોદરા છે તે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી છે। અત્યારે હાલ જોઈ શકાય તે પ્રમાણે તમામ જે દ્રશ્ય છે તે વડોદરા શહેરના આ દ્રશ્ય છે જે ચોક્કસથી હવે વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે તેઓ આવેદનપત્ર આપશે। જે પ્રમાણે વડોદરા શહેર વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને અમુક બાબતો સામે આવી છે જેના આક્ષેપો સાથે તમામ જે ટીમ વડોદરા છે ટીમ વડોદરાના જે સભ્યો સાથે વડોદરા શહેરના નાગરિક છે જે અત્યારે હાલ વડોદરાની શહેરની કલેક્ટર કચેરી ખાતે તેઓ હાલ આવી પહોંચ્યા છે। ત્યારે કરોડોનો કૌભાંડનો જે આક્ષેપ હતો તે આપણને જોવા મળ્યો હતો। ત્યારે ચોક્કસથી અત્યારે હાલ જોઈ શકાય તે પ્રમાણે તમામ પહોંચ્યા છે તમામ લોકો જે હાલ પોલીસ વિભાગ દ્વારા જે અટકાયત છે અટકાયતી પગલાં લેવાય તેવી સંભાવનાઓ અહીંયા જોવા મળી રહી છે। ત્યારે ચોક્કસથી ટીમ વડોદરાની જે ટીમ છે તે અત્યારે હાલ અહીંયા પહોંચી છે તેની સાથે જ વાત કરીશું। વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે તમે પહોંચ્યા છો, સમગ્ર મામલો શું છે, વિશ્વામિત્રી પ્રોજેક્ટ શું છે અને તેમાં થતા જે કૌભાંડનો જે આક્ષેપ છે તે શું છે? સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે વિશ્વામિત્રી નદીમાં ગયા વખતે પૂર આવ્યો એના પહેલા પણ હજારો રૂપિયા લાખો રૂપિયા ફળવ્યા હતા પણ એમાં ભ્રષ્ટાચારના અમે કશું થયું નતું। બીજી વખત જે પૂર આવ્યું ગયા વર્ષે એના પછી 1200 કરોડ રૂપિયાનો તોતિંગ બજેટ આપીને વિશ્વામિત્રી શુદ્ધિકરણ ને વિશ્વામિત્રીમાં વડોદરામાં પૂર ના આવે એના માટેના કામ કર્યા। પણ તમે જોશો આ 48 કિલોમીટરની વિશ્વામિત્રી નદીની અંદર 24 કિલોમીટરનું જે કામ છે એ સિંચાઈ વિભાગને આપ્યું છે અને 24 કિલોમીટરનું જે ભાગ છે એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને આપ્યું છે। 24 કિલોમીટરનું જે સિંચાઈ વિભાગ પાસે છે એ ખાલી 24 કરોડ રૂપિયામાં કામ આપ્યું છે અને જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાસે જે કામ આપવામાં આવ્યું છે 24 કિલોમીટરનું તે 72 કરોડ રૂપિયા જેવા વધારા, એટલે બેની વચ્ચે 52 કરોડ રૂપિયાનો ફરક આવે છે એ અહીંયા જ બતાવે છે। અને 1200 કરોડ રૂપિયા તો ગુજરાત સરકારે ફાળવેલા છે, 100 કરોડ રૂપિયામાં પણ 50 કરોડની ઉપરનું અંદર ભ્રષ્ટાચાર ચોખ્ખું દેખાય છે। અમારા પાસે એવિડન્સ છે। આજે વડોદરાના તમામ સામાજિક આગેવાનો, કોઈ પાર્ટીના નહીં, સામાજિક આગેવાનો ભેગા થઈ અને આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આજે કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા અહીંયા આવેલા છે। ચોક્કસથી અતુલ ગામેજી પણ અહીંયા જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું। આ ખૂબ મહત્વની વાત છે કે જયારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની જયારે વાત આવતી હોય અને એવામાં જયારે આ પ્રકારના ખુલાસા થતા હોય છે ત્યારે ચોક્કસથી જે ટીમ વડોદરા અત્યારે હાલ કલેક્ટર કચેરી ખાતે પહોંચી। અતુલભાઈ, બોટ વસાવી લીધી, શા માટે વસાવી? 20% બધાએ, કારણ કે જે રીતનું અત્યારે વિશ્વામિત્રી નદીમાં ખોદકામ કરવામાં આવ્યું છે, હજુ વડોદરા શહેરમાં વરસાદ નથી પડ્યો। આ બહારના પાણી હજુ આજે વિશ્વામિત્રી નદીમાં જે પાણી 10 બસતા વહી રહ્યા છે, ક્યાંક લાગી રહ્યું છે હજુ વરસાદ પડ્યો નથી। પણ જો વરસાદ પડશે તો જે ચેરમેન સાહેબે પણ કીધેલું ટ્યુબ વસાવો, દોરડા વસાવો, તો હવે બોટો પણ લોકોએ વસાવી પડશે। ચોમાસું હશે ત્યારે બાઇક વેચવી પડશે ને બોટ વસાવી પડશે તેવું દેખાઈ રહ્યું છે। અને જે રીતના ભ્રષ્ટાચાર થયા છે એના પુરાવા તમામ અમે ભેગા કર્યા છે। આની વિજિલન્સ સીબીઆઈ તપાસ થાય એની અમે માંગણી આજે વડોદરા શહેર કલેક્ટર સાહેબ પાસે કરી રહ્યા છે। આવેદન આપી રહ્યા છો, આવેદનમાં યોગ્ય જવાબ આવે છે કે કેમ તે જોવું રહ્યું, પણ ચોક્કસથી તમે જે પુરાવા લઈને આવ્યો છો તેના આધારે વિજિલન્સ તપાસ થાય એવું લાગે છે આપને? જે રીતના અમે કલેક્ટર સાહેબને આપીશું, વડોદરા શહેરના વડા છે એમનાથી પણ નહીં કામ થાય તો આગળ હાઈકોર્ટ છે ને હાઈકોર્ટમાં અમે પીઆઈ દાખલ કરીશું। આ વડોદરા શહેરની જનતાનો પ્રશ્ન છે, કારણ કે ગત વર્ષે આપણે જે જોયું હતું, લોકો 3 દિવસ ભૂખ્યા રહ્યા, પાણી ના મળ્યું, વાહનો લોકોના રૂપિયા કરોડો અબજોનું નુકસાન થયું, તેમ છતાં વડોદરા મહાનગરપાલિકા જે માનવ સર્જિત પૂર હતું એને માન્યું નહીં। લોકોને ઘરે ઘરે રૂપિયા પણ હજુ સુધી પહોંચ્યા નથી। એટલે આ વર્ષે જો અમે પહેલેથી જ તૈયારી કરી છે, પુરાવા એકત્રિત કર્યા છે અને કલેક્ટર સાહેબને જગાડવાનો પ્રયાસ કર્યો છે।
અતુલભાઈ, પૂરની રાહ જોવી પડશે કે પૂર પહેલા જ આ સમગ્ર વિજિલન્સ તપાસ થશે? પૂર પહેલા આજે જ અમે આવેદન પત્ર આપ્યા છે. પૂર પહેલા જ આની તપાસ કરવામાં આવે. માટી ક્યાં ગઈ છે, કેટલા ડમ્પરો આવ્યા હતા, ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયો છે, તમામ કલેક્ટર સાહેબ વિજિલન્સ તપાસ મુકાવે અને આ વડોદરા શહેરની જનતાના રૂપિયા છે એની તપાસ થવી જોઈએ. ટીમ વડોદરામાંથી કમલેશ પરમાર પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું. કમલેશભાઈ, તમે તો બોટમાં બેસી ગયા યાર, અને વડોદરા વાસીઓને ખાસ કરીને તો વાત કરીએ તો પૂરની પરિસ્થિતિમાં ખૂબ મોટું નુકસાન થયું છે. ઘણા લોકોએ તો પોતાના જીવ ગુમાવે છે, તો ઘણી ડેડ બોડીઓને જે મરણ હાલતમાં જે કુદરતી મૃત્યુ પામ્યા તેમને કાઢવા માટે પણ ઘણી મુશ્કેલી થઈ. તમે તો બોટમાં બેસી ગયા, બોટ વસાવી લીધી. વડોદરા વાસીઓ માટે કઈ ખાસ મેસેજ તમારા તરફથી? વડોદરા શહેરના ચેરમેન શ્રી શીતલ મિસ્ત્રી સાહેબે તો કીધું છે કે ભાઈ બોટ, દોરડા, તરાપા વસાવી લેવા. આજે 300 તરવૈયા ગોઠવી દેવામાં આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક અમને હવે વિશ્વાસ નથી વડોદરા શહેરના નેતાઓ પર, વડોદરા શહેરના અધિકારીઓ પર, કે આવનારા દિવસોમાં ફરીથી ક્યાંક ને ક્યાંક પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કારણ કે વિશ્વામિત્રી નદીની વાત કરીએ તો વિશ્વામિત્રી નદીમાં જ્યારે પૂરની પરિસ્થિતિ ઉદ્ભવે છે ત્યારે કરોડો રૂપિયાનું જે કહેવાય છે કે જે કામગીરી સોંપવામાં આવે છે, પરંતુ કામગીરી જે સ્પષ્ટપણે થવી જોઈએ, સાચી કામગીરી થવી જોઈએ, એ થતી નથી. અને વડોદરા શહેર એક અમારું પોતાનું વડોદરા શહેર છે અને વડોદરા શહેરમાં રહેતા તમામ નગરજનો એક અમારો પરિવાર છે. આજે પરિવારની અંદર જયારે આપ પાટી પડે, પછી જે કહેવાય છે કે નુકસાની વેઠવી પડે, એટલે ક્યાંક ને ક્યાંક અવારનવાર જયારે વડોદરા શહેરનું નુકસાની વેઠવી પડતી હોય ત્યારે આજે અમે ટીમ વડોદરા નામનું ગ્રુપ બનાવીને તમામ સામાજિક કાર્યકરો એક મંચ પર એક સાથે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા માટે આવ્યા છે. અને જે વિશ્વામિત્રી નદીની અંદર મસ્ત મોટા પાયે જે ભ્રષ્ટાચાર થયો છે, આ ભ્રષ્ટાચારની અંદર વિજિલન્સ તપાસ થવી જોઈએ. અને વિજિલન્સ તપાસ કરીને આવા જે પણ ચમરબંધી હોય, જે પણ અધિકારીઓ હોય, જે પણ નેતાઓ હોય, જેઓનો અંદર રોલ હોય અને જેઓએ આની અંદરથી કટકી ખાધી હોય, આવા તમામ લોકોની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવે છે. અને જો કલેક્ટર સાહેબ સીટની રચના અથવા વિજિલન્સ તપાસ નહીં કરાવે તો આવનારા દિવસોમાં અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ મળવા જવાના છે. કારણ કે વડોદરા શહેરમાં અવારનવાર આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડી રહ્યો છે, વડોદરા શહેરનું જે કહેવાય છે કે તમામ રીતે વડોદરા શહેરના નગરજનોને હાલાકી પડી રહી હોય, ત્યારે હવે યુદ્ધના ધોરણે અમારે પણ આગળ વધવું જોઈએ એવી અમારી માંગણી અને અમારી લાગણી છે. તમે તો નદીના કાંઠે જ વસો છો એવું જાણવા મળે છે ને, વસો છો તમે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર તમને કેટલો ભરોસો? સાહેબ, વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર જે કહેવાય છે કે 40% પણ પૂરું કામ થયું નથી. ઓનલી વિશ્વામિત્રીના નામે ફોટા સેશન કરવામાં આવે છે. મુખ્યમંત્રી વુડા સર્કલ પાસે આવ્યા હતા, એ જ વુડા સર્કલના નજીકમાં જ હું પોતે રહું છું. અને જયારે મુખ્યમંત્રી આવ્યા ત્યારે લાલી લિપસ્ટિક, મેકઅપ પાવડર લગાવીને રોડ, રસ્તા તેમજ વિશ્વામિત્રીને શુદ્ધ કરવામાં આવી, દેખાડો કરવામાં આવ્યો. પરંતુ આ માટી ક્યાં ગઈ છે, આ ઝાડવા કપાઈને ક્યાં ગયા છે, આની અંદર કેટલા ડમ્પરો માટી કાઢવામાં આવી છે, કયા કયા કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે, કયા પેટા કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે, આની કોઈ પણ સંપૂર્ણ માહિતી કોઈને નથી. અને જો કદાચ તમે માહિતી માંગો તો ચોક્કસની માહિતી પણ સાચી માહિતી મળતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર અધિકારીઓ, નેતાઓની સડવણી હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સામાજિક કાર્યકરો દ્વારા જે કહેવાય છે કે આવનારા દિવસોમાં જો કલેક્ટર શ્રી અથવા મુખ્યમંત્રી શ્રી દ્વારા સાચો નિર્ણય, સાચી તપાસ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે કોર્ટમાં પણ જઈશું. પછી અન્ય ટીમ વડોદરાના વ્યક્તિ પણ અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરીશું. વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર તમારો કેટલો ભરોસો? કોઈ ભરોસો નહીં. પૂર તો આવવાનો. એક તો એવું કહેવા જઈએ તો હમણાં કોર્પોરેશનમાં થોડીક જ કુદરત મહેરબાન છે એટલે વરસાદ પડ્યો નહીં. બાકી એમને તો ખબર પડી જાય કે કેટલું પાણી ભરાય છે નદીમાં. જે કામ કરીએ કોર્પોરેશને કરીએ તદ્દન ખોટું કામ છે. એમાંથી કઈ પાણી વિસ્તારમાં ભરાવાનું રહેવાનું નથી. પાણી તો ભરાવાનું. વડોદરાના પ્રથમ નાગરિક મેયર આપણા રેટિવર ગ્રાસને પાણી પીવડાવતા હતા તેવા વિડીયો સોશિયલ મીડિયામાં જોયા હશે આપણે, અને મેં પણ જોયા હતા, આપણે પણ જોયા હશે. રેટિવર ગ્રાસ પૂરને રોકશે ખરા? આપનું શું માનવું છે? ના, ખોટી વાત છે, નહીં થાય. પૂરને રોકવા માટે શું પ્રયાસ કરવા જોઈએ? શું પૂરને રોકવું હોય તો શું પ્રયાસ તંત્રે કરવા જોઈએ? ઉપરથી તો કહેવામાં આવ્યું છે કે પૈસા આયા છે, પણ પૈસા આયા કોર્પોરેશને આપ્યા, કેટલા આપ્યા એ તો કોઈ પબ્લિકને એ લોકો જાહેર કરે નહીં. અને બીજી વાત રહી, જે રીતના વિશ્વામિત્રી નદીમાં કામ કરવું જોઈએ એ રીતના તંત્રએ, કોર્પોરેશને કામ કર્યું નથી. ખાલી 20 કે 25% કામ કર્યું છે. બાકી આખી નદી વિશ્વામિત્રી એવી જ છે. સ્પેશિયલ વ્યાસ પણ અહીંયા ઉપસ્થિત છે, તેની સાથે પણ વાત કરીશું. કારણ કે આ ખૂબ મહત્વની વાત છે. ત્યારે ચોક્કસથી ટીમ વડોદરાની જે ટીમ છે તે અત્યારે હાલ અહીંયા આવી પહોંચી છે. ત્યારે સમગ્ર બાબતને લઈને હવે જોવું રહ્યું કે કલેક્ટર કચેરી ખાતે આ સમગ્ર લોકો જયારે આવ્યા છે ત્યારે હવે આ દિશામાં કેવી રીતના
વડોદરા શહેરના કલેક્ટર આ દિશામાં કેવી રીતના જોવે છે તે જોવું રહ્યું, પણ ચોક્કસથી અહીંયા અનેક જે લોકો છે તેઓએ પોતાના હાથમાં આ પ્રકારે જે નકશા છે તે નકશા પકડીને અહીંયા ઉભા રહ્યા છે. ચોક્કસથી આ તમામ પુરાવા સાથે અત્યારે હાલ કલેક્ટર કચેરી ખાતે તમામ જે ટીમ વડોદરાના જે લોકો છે તે આવી પહોંચ્યા છે. ત્યારે હવે આ દિશામાં કેવી તપાસ થાય છે, વિજિલન્સ તપાસ થાય છે કે કેમ એ તો હવે જોવું રહ્યું, પણ અત્યારે હાલ કલેક્ટર કચેરી ખાતે બોટ સહિત તેઓ જે સેફટી ગાર્ડ હોય છે તે સેફટી ગાર્ડ પહેરીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, રજૂઆત કરવા માટે આવ્યા છે. ચોક્કસથી સેજલ વ્યાસ પણ ઉપસ્થિત છે. ટીમ વડોદરાના જે સામાજિક કાર્યકર્તાઓ છે તે પણ આ ટીમ વડોદરામાં જોડાયા છે. ટીમ વડોદરામાં તમામ જે લોકો છે તે હવે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને ચોક્કસથી આવી પહોંચ્યા છે. થોડીક ક્ષણોમાં આપણે સેજલ વ્યાસ સાથે વાત કરીશું, પણ અત્યારે હાલ જે દ્રશ્યોમાં જોઈ શકાય તે પ્રમાણે જે રજૂઆત છે તે રજૂઆત કરવા માટે અત્યારે હાલ પછી સેજલ વ્યાસ પણ અહીં ઉપસ્થિત છે. તેની સાથે જે રીતે આપ જોઈ રહ્યા છો કે ગફલો કર્યો છે, ગફલત આ પણ તમે જે સેફટી બાંધીને આવ્યા છો એનો મતલબ એવું કે વખતે પૂર આવશે? 100% આ વખતે પૂર આવવાનો છે, કારણ કે જે રીતે કાર્ય પદ્ધતિ કરવામાં આવી રહી છે કોર્પોરેશનની, જે સિમ્પલ વસ્તુ છે, આગળ પાણી નિકાલ નથી કર્યો અને વડોદરા તમે ખોદ્યું છે તો પૂર તો વડોદરામાં આવવાનું છે. સંપૂર્ણ એવિડન્સ પણ છે અમારી સાથે. આગળ જો રસ્તો થયો વડોદરા શહેરથી દરિયામાં જતા વિશ્વામિત્રી 185 જગ્યા પર ટર્ન લે છે. એ 185 ટર્નિંગ પર જે સફાઈ થવી જોઈતી હતી એ નથી થઈ. એ પાણી આગળ જવું જોઈતું હતું એ નથી થયું. ઢાઢર નદીનો જે સ્લોપ આપવામાં આવ્યો છે એ સ્લોપ બેવ નદીથી બેવ પ્રેશર સાથે આવે છે. એ સ્લોપને કારણે પાણી ધીમું થઈ જાય છે, પાણીની ગતિ બંધ થઈ જાય છે, પાણી અવરોધ ઉભો થાય છે. એના લીધે વડોદરા શહેરમાં પૂર આવે છે. 8 ઇંચ વરસાદમાં આખું શહેર જો ડૂબી જતું હોય, ગઈ વખતે 9 ફૂટ પાણી ડૂબી ગયું હતું જે એ હતું એનાથી ઊંચાઈથી, તો એ અગાઉ 18 ઇંચ વરસાદ પડેલો છે. તો આવી પરિસ્થિતિ નથી થઈ. તો આ અનગઢ વહીવટ ના જે બેદરકારી અને તંત્ર દ્વારા જે લાપરવાહી રાખવામાં આવી એના સબૂતો સાથે એવિડન્સ સાથે આજે રજૂઆત છે. સેજલભાઈ, વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર આપનો કેટલો ભરોસો? વડોદરા શહેરમાં જે રીતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે એમાં જે રીતની કામગીરી કરવામાં આવી રહી છે એમાં સંપૂર્ણ પહેલે દિવસથી ગઈ સાલ જયારે પૂરાયો ત્યારથી અમે સંપૂર્ણ વિગત સાથે એવિડન્સ ને પ્રૂફ સાથે આપણે માહિતીગાર કરતા હતા. આ વખતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. કોન્ટ્રાક્ટ જયારે આપવામાં આવ્યો ત્યારથી લઈને અત્યારે જયારે કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હશે ત્યાં સુધી અમે સંપૂર્ણ વિગત સંપૂર્ણ જગ્યા પર ધ્યાન દોરી હતી. પૂર એવી રીતે હતું કે વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી સફાઈ છે એને 2 પાર્ટમાં આપવામાં આવી છે. એક કોર્પોરેશન 24 કિલોમીટર સાફ કરી રહી છે, બીજી સિંચાઈ વિભાગ 24 કિલોમીટર સાફ કરી રહી છે. કોર્પોરેશને જે સાફ કરી રહ્યું છે એમાં 75 કરોડ રૂપિયા એ લોકોએ આપ્યા છે ટેન્ડર. જયારે સિંચાઈ વિભાગે જે કામગીરી કરી છે એમાં ફક્ત 24 કરોડ રૂપિયામાં ટેન્ડર આપવામાં આવે. એટલે કામગીરી એક જ. 2 ગાડી સરખી છે, 2 ગાડી સરખી ધોવાની, તો એ 2 ગાડીના એક ગાડીના 75 કરોડ ને બીજા ગાડીના 25 કરોડ, તો 50 કરોડનો ડિફરન્સ કઈ ગણા આવે. સૌથી પહેલા બીજું કે સિંચાઈ વિભાગ એ રીતે કામગીરી કરી છે તો એ લોકોએ 86 ડમ્પરથી કામગીરી કરી. જયારે કોર્પોરેશને કામગીરી કરી તો એ લોકોએ 240 ડમ્પરથી કામગીરી કરી છે. તો ડમ્પરમાં પણ આટલી મોટી ગેપ. માટી જે જગ્યાએ કાઢવાની હતી, માટી કાઢીને 20 કિલોમીટર દૂર નાખવાની હતી, આ લોકોએ તઈને તૈયાર ડમ્પ કરી છે. અમારી પાસે એવિડન્સ, પ્રૂફ, વિડીયો બધું જ છે. આ લોકોએ નદી સાફ કરવાના નામ પર ફક્ત છોતરીને કરોડો રૂપિયા કાગળ પર જ સાફ કર્યા છે. એવિડન્સ પ્રૂફ સાથે આજે અમે વિજિલન્સની માંગ સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. મને બિલકુલ ભરોસો નથી. આ લોકો જે રીતે કાર્ય કરી રહ્યા છે એમાં સંપૂર્ણ જગ્યા પર ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર ના થાય એની માટે જ અમારી એક માંગ છે. બિલકુલ વિશ્વાસ નથી. એ નહીં કરે તો અમે હાઈકોર્ટના દરવાજા ખખડાઈશું. અમે આ હાઈકોર્ટને રજૂઆત કરતા પહેલા જ જે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હોય એ જ અમે અત્યારે આપી રહ્યા છે કે કલેક્ટર સાહેબ જો વિજિલન્સની તપાસ નહીં આપે તો અમે લોકો હાઈકોર્ટ જઈશું ને આ જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર એ સાબિત કરીને રહીશું. વિધાનસભાના ધારાસભ્ય તો અગાઉ જણાવી દીધું રોકી ન શકાય. મેયર પણ આ દિશામાં મૌન ધારણ કરે છે. એ લોકોને ખબર છે કે જ્યાં કામ કરવાનું હતું ત્યાં કામ નથી થયું અને જે જગ્યા પર કામ કરવાનું નહોતું ત્યાં કરોડો રૂપિયાનું કામ કર્યું છે. એટલે એમને તો ખબર જ છે કે પૂર આવવાનું છે. ભારતીય જનતા પાર્ટીના દરેક લોકોને અને કોઈ પણ પોલિટિકલ પાર્ટી દરેક લોકોને જે કોઈ પણ આમાં મિલીભગત છે બધાને ખબર કે પૂર આવવાનું છે. અને પૂરના સંદર્ભમાં અમે લોકો લાઈવ જેકેટ સાથે નાવડીઓ સાથે આજે ટીમ વડોદરા તમને સંપૂર્ણ જ્યાં પણ પૂર હશે ત્યાં અમારે હાજરી હશે. અમે સંપૂર્ણ તૈયારીઓ સાથે આજે અહીંયા આવ્યા છે. ટીમ રેવોલ્યુશન દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું છે કે ડ્રોનના માધ્યમથી અમે પૂર પીડિતોને ખાવાનું, જમવાનું, દવાઓ જેવી બધું જ આપવામાં આવશે. આ વખતે ડ્રોનના માધ્યમથી દરેક જગ્યાના ઘર સુધી જ્યાં પૂર છે ત્યાં સુધી અને જે પણ સોસાયટીઓમાં પાણી ગઈ વખતે ભરાયા છે એ સોસાયટીઓના લોકોને પણ આવતા રવિવારે અમે મોટી રેલીના સ્વરૂપે પણ અમે નીકળવાના છે. સંપૂર્ણ આયોજન છે. ખાવા પીવા મેડિકલથી લઈને બધી જ વ્યવસ્થા અમારા દ્વારા આ વખતે પૂરી પાડવામાં આવશે.
ચોક્કસથી અત્યારે ટીમ વડોદરા દ્વારા અત્યારે હાલ જે આવેદન પત્ર છે તે વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવશે. વિજિલન્સની માંગ કરવામાં આવશે ત્યારે ચોક્કસથી તમામ દિશાઓમાં યોગ્ય તપાસ થાય એ હવે જોવું રહ્યું. ચિરાગ પટેલ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા.